તો ગાઈઝ આજથી હું મારી જાત સાથે ચેલેન્જ લઉં છું કે ભલે હું દિવસના 11 વાગે ઉઠું, 12 વાગે ઉઠું, 7 વાગે ઉઠું, 8 વાગે ઉઠું, જાગું. ઉઠું નહીં, જાગું. હું ગમે ત્યારે જાગું તો હું વિડીયો બનાવીશ. ભલે હું આખો દિવસ કાંઈ ન કરું, જે કરતી હોય તમને બતાવીશ કે ભાઈ શાંતિથી બેઠું છું તો શાંતિથી બેઠેલી બતાવીશ, કે કામ કરું છું તો કામ. જોકે કામ તો અમારે કાંઈ હોતું જ નથી, બટ હમણાં મારો વોર્ડરોબ બહુ સેટ કરવાની જરૂર છે, કારણ કે એટલો મેસી થઈ ગયો છે ને કે મને મારા જ કપડાં મને નથી મળતા. અને હવે મારે થોડું ડાયટ ઉપર ધ્યાન દેવું પડશે, કારણ કે તરબૂચ જેવડું મોઢું મારું થઈ ગયું છે ને એકદમ જાડી થઈ ગઈ છે, અને મને ખુદને ગમતું નથી કહેવાય, કારણ કે જાડું હોવું એ એક બીમારીની સમસ્યા હોય એ દર્શાવે છે. એટલું પણ હેલ્ધી ના હોવું જોઈએ કે તમારા શરીરનો ભાર તમારાથી જ ના હોવું પડે. સાચું, જાડું હોય કંઈ બીમારી નથી, પણ તમારે તમારું બોડી પણ મેન્ટેન રાખવું પડે. અને આજે આપણે આપણું સ્કિન કેર પણ શેર કરશું. જોકે વધારે હું મારા ફેસ ઉપર કાંઈ અપ્લાય જ નથી કરતી, મને નેચરલ રહેવું જ ગમે છે. પણ હમણાં મને થોડુંક ધ્યાન ગયું છે દાદીમાના નુસ્ખા ઉપર. આપણે પેલા બેઠા એમ કહેતા કે આ કરાય ને મોઢા ઉપર આ લગાડાય, એટલે એવું કંઈક કરશું. અને મારા ડાર્ક સર્કલ પણ હમણાં વધી ગયા છે, અને કામ પણ આજે મારે જ કરવાનું છે ઘરનું. તમને શેર કરીશ, હું બિફોર આફ્ટર પણ શેર કરીશ. હવે કંઈ યાદ આવતું નથી. તમને કંઈ યાદ આવતું હોય તમે કહો, તમે ક્વેશ્ચન્સ પૂછી શકો છો માન મર્યાદામાં રહીને. અને ડેઈલી બ્લોગિંગ માટે તમે મને કંઈક સજેસ્ટ કરી શકો. ફોન વાગે છે ગાઈઝ મારો. અને બીજું તો કંઈ કહેવાનું છે નહીં, કહેતી રહીશ જેમ યાદ આવતું રહેશે એમ, કારણ કે હવે આપણે રોજ વાતચીત કરીશું, મળીશું યુટ્યુબના માધ્યમથી. અને હમણાં આપણા ઠાકરમાં બી મારું ધ્યાન જરાક સાઈડમાં વયું ગયું હતું, તો આપણા ઠાકરનું બી મારે જે મેં કર્યું છે સ્ટાર્ટ, એમાં મારે થોડું ગ્રો કરવાનું છે. તમે બધા મને સપોર્ટ આપજો. તમને જે અહીંયા કૃષ્ણ ભગવાન દેખાતા હશે પાછળ મારી, તો એ રીતનું છે. એના વાઘા અને એમની મૂર્તિ શબ્દ હું ઓમ નથી વાપરતી, પણ કોઈને સમજાય નહીં એટલા માટે હું મૂર્તિ શબ્દ વાપરું છું. બાકી હું કૃષ્ણજીનું સ્વરૂપ જ બોલું છું. અને સ્વાભાવિક જ છે કે અત્યારે એ એક મૂર્તિ જ હોય છે. જ્યારે એ તમારી પાસે આવે છે ત્યારે તમે એમાં તમારા પ્રાણ પૂરો છો. તમે તમારી સેવાથી એને અંદર આખું આમ જેમ જીવતું જાગતું માણસ પૂજા આરાધનાથી તમે તમારી વાત એમને શેર કરો છો, એનામાં પ્રાણ પૂરો છો, ત્યારે એ તમને સામે જવાબ આપતું હોય છે, એ અમારા ઘરમાં નહીં આવવાનો માખી. તો બસ એ જ બધું હતું. અને આજે હું વિચારું છું કે સ્કિન કેર કરું, પછી થોડુંક ઘરનું જે કામ છે એ કરી લઉં. અને આજ લાઈફમાં હું પહેલી વાર મેકઅપ કરીશ મારી જાતે, અને તમને બતાવીશ. મને મેકઅપ કરતાં આવડતો જ નથી, અને મને કઈ વસ્તુનું શું કહેવાય ને એ મને થોડી ખબર પડે છે, વધારે મને ખબર પડતી નથી. કારણ કે મને એટલું જરૂરી નહોતું લાગ્યું કે શીખવું. પણ હવે પછી મેકઅપમાં અમુક વસ્તુ એવી હોય છે કે જે તમારે કરવી પડે. ક્યારેક શૂટમાં આમ તેમ, તો ત્યારે હું જે આપણા ઠાકરનું છે એ શૂટ જ કરવાની છું. મને એવી ઈચ્છા છે કે હું કંઈક રીલ્સ શૂટ કરું, કે હું કંઈક રેડી થાઉં. તો મારા ભાવનાબેન છે કચ્છથી, થોરિયારીથી, એમના આઉટફિટ્સ એને મને મોકલાવ્યા હતા, અને કેટલાય ટાઈમથી મારી પાસે છે. મેં નવરાત્રિમાં પણ પહેર્યા હતા એમના આઉટફિટ. અને ભાવનાબેને એમ કીધું કે રાખ તારી પાસે, એ કે મને જોતા હશે ત્યારે હું તને ફોન કરીશ. હવે એનો ફોન મને આવતો નથી, તો વિચાર આવ્યો છે કે
હું પહેરી અને ફોટા બોટા પાડું. અને એના આઉટફિટ એટલા મસ્ત હોય છે ને ગાઈસ, એકદમ કચ્છી વર્ક, પ્યોર કચ્છી વર્ક. ફૂઈ છે એ જ બનાવે છે, હાથેથી ભરી દે, એટલે બહુ મસ્ત, બહુ મસ્ત, મને તો બહુ ગમ્યા. અને ટચવુડ કે મારી પાસે એવા લોકો છે મારા દિલમાં. થેન્ક યુ ભાવનાબેન. બ્લોગના જરીએ હું તમને કહું છું કે ઘણા સંબંધો તમને લોહીના ના હોય પણ તમારા લાગણીના સંબંધો હોય, તો એમાંથી મારે આ સંબંધ છે. અને સગી બેન જેવી જ છે મારી, એને કાલી છે એનું નામ. તો આઈ લવ યુ, ટચવુડ. તો બસ બીજું કાંઈ નથી, એ જ કપડાં પહેરીને આપણે અત્યારે શૂટ કરવાના છે, કારણ કે એ કપડામાં મારે કાના ભેગા ફોટા નથી અને એકદમ ટ્રેડિશનલ ટચવાળા કપડાં છે, એટલે આપણે આપણા કાના ભેગા પહેરશું. અને મારી પાસે જેટલી પણ ડિઝાઇન આજે છે કાનાના કપડાની, એ આપણે આજે તમને બતાવશું વ્લોગમાં, જો બની શકે તો. અને હું શણગાર કરી સાથે તો તમને બતાવીશ, તો તમે આજ વ્લોગમાં રહેજો, કારણ કે આજનો વ્લોગ હું કંઈક અલગ કરવા માગું છું, તમને બતાવવા માગું છું કે ડેલી રૂટીનમાં હું શું કરી રહી છું. રોજને રોજને તો એક તો કામ કરતી નથી, પણ આજે હું જે કામ કરું છું એ તમને બતાવવાની છું. અને આજ પહેલી ને છેલ્લી વાર કહું છું કે હું કોઈ પણ વસ્તુ બોલતી હોય તો એનો મારો આમ ખરાબ મિનિંગ ના લેવો, સારો જ મિનિંગ લેવો. એટલે મારે મારા વ્લોગમાં પવિત્રતાની જરૂર છે. એવા લોકો જે જોવે, મને સપોર્ટ કરે અને મને સાથ સહકાર આપે, અને અથવા તો મને કોઈ વસ્તુ શીખવે સારી, એવા લોકોની મારે જરૂર છે. અને હું ખરાબ લોકોથી દૂર જ રહેવા માગું છું. તો બસ આજ પહેલી ને છેલ્લી વાર કહું છું, કારણ કે ફેમિલીમાં હંમેશા આપણે ઈચ્છતા હોય કે બધાય સારા જ વ્યક્તિ હોય છે. જોકે ફેમિલીમાં બધાય સારાય નથી હોતા અને બધાય ખરાબય નથી હોતા. તો જે સારા લોકો છે એ બધાને આઈ લવ યુ સો મચ, કે તમે બધાએ મને આટલો સપોર્ટ આપ્યો, પ્રેમ આપ્યો, અને ખૂબ ખૂબ ને ખૂબ તમે મને સપોર્ટ આપ્યો કે મને અંદરથી એવું થાય છે કે હું કાંઈક કરું. બાકી અંજલિ આહિર નામના લોકો તો, વ્યક્તિઓ તો ઘણી બધી હોય છે, પણ જે તમે મને ઓળખ આપી છે ઇન્સ્ટાગ્રામ, સોશિયલ મીડિયાના માધ્યમથી, યુટ્યુબ માધ્યમથી, ફેસબુક માધ્યમથી, તો થેન્ક યુ સો મચ. કારણ કે હરેક વ્યક્તિઓ કંઈક ને કંઈક કરવા ઈચ્છતી હોય છે, પણ તમારા બધાના સાથ સપોર્ટ વગર એ વસ્તુ અધૂરી હોય છે. તો જેમ કહેવાય ને કે દવાને દુઆ બેની જરૂર પડે, તો એમ સક્સેસ થવા માટે એક મહેનતી અને સપોર્ટ કરનાર વ્યક્તિની જરૂર પડે. તો મારા માટે સપોર્ટ કરનાર વ્યક્તિ તમે બધાય છો. તો જે લોકો પણ મારો વિડીયો જોવે છે એને દિલથી થેન્ક યુ સો મચ. અને દ્વારકાધીશ તમને ખૂબ ખુશી આપે જીવનમાં, તમારા હરેક સપનાઓ પૂરા કરે, તમારા પરિવારમાં સુખ શાંતિ સમૃદ્ધિ સદાય દ્વારકાધીશ વરસાવ્યા જ કરે. અને તમે પણ કોઈના ખુશીનું નિમિત્ત બનો, અને તમે પણ કોઈના જીવનનું કંઈક સારું કરીને કંઈક સારું નિમિત્ત બનો. બસ એ જ મારી ઈચ્છા અને પ્રાર્થના છે. બાકી હું બોલવાનું ચાલુ કરું છું તો પછી મારું બોલવાનું બંધ થતું નથી. તો હજી કંઈક યાદ આવે તો હું તમને વાત શેર કરીશ. બસ એ જ છે. અને કદાચ આ વિડીયો લાંબો થઈ જાય મારાથી, કારણ કે બોલવાની તો મને આદત છે, તમે બધા જાણો છો. આ વિડીયો મારો લાંબો થઈ જાય તો નેક્સ્ટ વિડીયોમાં આપણે અહીંયાથી જ કન્ટિન્યુ કરીશું. આપણે એવું કાંઈ નથી કે કોન્ટેન્ટ ક્રિએટ એટલે કે ફેક વસ્તુને બતાવી, આ તે આપણે જે રિયલ હોય એ જ આપણે કરવાના છીએ. તો એવું ના વિચારતા કે આ વ્લોગ આટલા દિવસનો પૂરો થઈ ગયો. જ્યાંથી પૂરો થશે અહીંયા બીજો વ્લોગ ત્યાંથી કન્ટિન્યુ થઈ જશે. તો અત્યારના ખાલી આ ક્લિપ જ હું જોઉં છું તો 9 મિનિટ ને 16 સેકન્ડની છે. તો તમે બધા પણ એવું ના વિચારતા કે અહીંથી વ્લોગ પૂરો થઈ ગયો છે, બીજો વ્લોગ જોવાનું ભૂલતા નહીં. અને ગાઈસ, તમે મને DM કરજો, કોઈ પણ એવું વ્યક્તિ હોય જેને એડિટિંગ ને એવું બધું ફાવતું હોય, થંબનેલ બનાવતા અને એવું, તો મને નીડ છે એવા વ્યક્તિઓને, કારણ કે મને આવડે છે એડિટ કરતાં, પણ નોર્મલ એડિટ કરતાં આવડે છે, જે હું મારા વિડીયોને ક્લિપને જોઈન્ટ કરીને મૂકતી હોઉં છું. બીજું મને કાંઈ એડિટિંગ આવડતું નથી. તો કોઈ એવું વ્યક્તિ હોય તો મને પ્લીઝ સપોર્ટ કરજો, મને DM કરજો. અને અથવા તો મારા ઇન્સ્ટાગ્રામમાં કમેન્ટમાં મને કહેજો, કારણ કે
ઘણી વખતે રિક્વેસ્ટમાં બધાના મેસેજ ના દેખાતા હોય ઇન્સ્ટાગ્રામ ઉપર, તો તમે કોઈ પણ આઈડીમાં તમે કમેન્ટ કરી શકો. અંજલિ આહિર 2210 અંજલિ આહિરબાઈ આપણા ઠાકર, એમાં પણ તમે કમેન્ટ કરી શકો છો. અને અંજલિ આહિર 228માં પણ તમે કમેન્ટ કરી શકો છો. વધારે આઈડી હું અંજલિ આહિર 228 યુઝ કરતી હોઉં છું, તેમાં તમે કમેન્ટ કરીને તમે જણાવી શકો છો. પ્લીઝ તમે મને ડીએમ કરજો, અથવા તો તમે યુટ્યુબના માધ્યમથી હોય તો તમે મને યુટ્યુબના માધ્યમથી પણ તમે મને કમેન્ટ કરજો. કારણ કે અત્યારના સમયમાં બધું છે ને સોશિયલ મીડિયા ઉપર જ ચાલે છે. કોઈ પણ ધંધો હોય કે કંઈ પણ વસ્તુ હોય, નાનો બિઝનેસ જે લોકો ઘરથી હેન્ડલ કરતા હોય, અને ફર્સ્ટ પ્રેઝન્ટેશન ઇઝ અ લાસ્ટ પ્રેઝન્ટેશન એવું મને મનમાં છે. એટલે મારી ફર્સ્ટ ઇમ્પ્રેશન તો સારી જ હતી, પણ હું એવું ઈચ્છું છું કે મારા બધા વ્લોગ સરસ આવે અને કંઈક ફની આવે વિડીયોઝ. એડિટિંગ એવું થાય કે લોકોને પણ જોવું ગમે, કંટાળો ના આવે. તો એ અકોર્ડિંગ તમે તમારા ધ્યાનમાં કોઈ હોય, અથવા તો તમે ખુદ એવું કરતા હોય તો તમે મને ડીએમ કરજો. અને બસ તમારા બધાનો પ્રેમ થોડો એવો ઘટે છે, તમે થોડો એવો મને સપોર્ટ આપી દો, એટલે ફર્સ્ટ પેમેન્ટ આવશે થોડા ટાઈમમાં. તો ભૂલતા નહીં લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું એન્ડ કમેન્ટ કરવાનું કે તમે ક્યાંથી મારો વિડીયો જોવો છો, અને કાંઈ બી તમે આઈડિયાઝ દેવા માગતા હોય, અથવા તમે કંઈક કહેવા માગતા હોય. એવું નથી, ઘણા સારું બોલશે, ઘણા ખરાબ બોલશે, પણ હું વાંચીશ, જેનો મને યોગ્ય લાગશે એનો મારા જીવનમાં ઉતારીશ. કારણ કે હરેક પાસે અલગ અલગ પ્રકારનું જ્ઞાન હોય છે, અને હરેકનો જોવાનો નજરિયો અલગ હોય છે. તો ઘણાની નજરમાં એ સારું હોય, ઘણાની નજરમાં ખરાબ હોય, અને ઘણાની નજરમાં એ કંઈ હોય જ નહીં. એટલે તમારી નજર સારી હશે અને મને ગમશે એટલે હું મારા જીવનમાં ઉતારીશ સલાહ તમારી. બસ જરાક કોફી પી લઉં, બાકી પછી આગળનું આપણે આગળ વાતચીત કરીશું. જય શ્રી કૃષ્ણ.